નમસ્કાર દોસ્તો, ખેતી પરિવર્તન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં પણ સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે। ઠંડી ધીરે ધીરે વાતાવરણમાં જામી રહી હોય તેવો અનુભવ થઈ રહ્યો છે। ત્યારે આજે આપણે જોઈએ કે આ સપ્તાહમાં ગુજરાતના હવામાનમાં કેવા કેવા ફેરફાર થવાની આગાહીઓ છે। અમદાવાદ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું વાતાવરણ રહેશે તે અંગેની આગાહી કરી છે। હાલ રાજ્યમાં ઉત્તરોત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, પરંતુ પવનની દિશા બદલાતા લઘુત્તમ તાપમાન ઘટશે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ થશે। 2 દિવસ તાપમાન યથાવત રહેશે અને 2 દિવસ બાદ લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી જશે। જો કે લઘુત્તમ તાપમાન ઘટવાનું કારણ છે કે પવનની દિશા બદલાશે, જેના કારણે સૂકા અને ઠંડા પવન ફૂંકાવાના કારણે લઘુત્તમ તાપમાન ઘટશે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ નવેમ્બરના 18 દિવસ વીતવા છતાં પણ ઠંડીનો અહેસાસ થતો નથી, પરંતુ હવે ધીમે ધીમે તાપમાન ઘટશે અને ઠંડીનો અહેસાસ થવા લાગશે। 20 થી 23 નવેમ્બરના ઠંડીનું જોર વધશે। 22 નવેમ્બર બાદ હવામાન સાનુકૂળ ગણી શકાય। ડિસેમ્બરની શરૂઆતથી જ ઠંડી આવશે। 6 થી 7 ડિસેમ્બરના ઠંડા પવન ફૂંકાશે અને 22 ડિસેમ્બરના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે। 28 ડિસેમ્બરના લઘુત્તમ તાપમાન ઘટશે। જો વાદળા આવશે તો તાપમાન વધી જશે। 8 થી 10 ડિગ્રી તાપમાન થશે।